નદી નાળા અને ગટરને દૂષિત કરનાર કેમિકલ માફિયા વધુ બેફામ બન્યા છે। સુરત જિલ્લામાં પ્રદૂષણના પાપીઓને કેનાલમાં ફેલાવ્યું પ્રદૂષણ। ડ્રોન કેમેરામાં કેદ કેમિકલ માફિયાની આ કાળી કરતૂત તમે સ્ક્રીન ઉપર જુઓ। ઓલપાડના સાંધિયેર ગામ નજીક પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં જ પ્રદૂષણના પાપીઓએ કેમિકલ છોડ્યું। ખેડૂતોને સિંચાઈ માટે મળતા પાણીમાં પણ કેમિકલ માફિયાઓએ ઝેરી કેમિકલ છોડી આખી કેનાલને પ્રદૂષિત કરી। રોટેશન મુજબ કેનાલમાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવે છે, ત્યારે કેમિકલ માફિયાઓ કેનાલમાં પાણી આવવાની રાહ જુએ છે। જ્યારે ડેમમાંથી કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે ત્યારે જ કેમિકલ માફિયાઓ ઝેરી અને પ્રદૂષિત પાણી કેનાલમાં છોડે છે। છેલ્લા 15 દિવસથી કેનાલમાં કેમિકલયુક્ત અને ઝેરી પાણી આવતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। સાથે જ ખેતમજૂરો ચામડીના રોગથી પણ પીડાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં તાલુકા પંચાયતના સભ્ય અને ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને ધારાસભ્ય મુકેશ પટેલને રજૂઆત કરી છે। ખેડૂતોની ફરિયાદના આધારે સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા। પાણી ક્યાંથી છોડવામાં આવે છે, કેનાલના રસ્તા પર કયા કયા ઔદ્યોગિક એકમો છે, આ તમામ માહિતી મેળવીને સિંચાઈ વિભાગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી છે। અત્યાર સુધી આ કેમિકલ જે માફિયાઓ છે તે માત્ર નદી નાળા અને જે ગટરો છે તેને નિશાન બનાવતા હતા અને દૂષિત પાણીનો નિકાલ કરી રહ્યા હતા, પરંતુ હવે આ કેમિકલ માફિયાઓનો ટાર્ગેટ છે તે આ સિંચાઈ વિભાગની કેનાલ બની છે। ખાસ કરીને હાલ આપણે સાંધિયેર વિસ્તારમાં છે, ઓલપાડ તાલુકાનું એક ગામ છે અને ત્યાંથી આ ઉકાઈની પસાર થતી જે કેનાલ દ્રશ્યોમાં દેખાય છે। છેલ્લા 15-20 દિવસથી આ જ કેનાલમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છે તે જોવા મળી રહ્યું છે। ફીણવાળું કાળું પાણી જે દૂષિત હોય છે તે આ જ કેનાલની અંદર જોવા મળી રહ્યું છે અને જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે। ખાસ કરીને છે તે ગ્રામજનો દ્વારા સમગ્ર મામલાને લઈને સિંચાઈ વિભાગમાં ફરિયાદ પણ કરવામાં આવી છે અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સમગ્ર બાબતને લઈને કામે પણ લાગ્યા છે। આ જ પાણી જે કેનાલનું પાણી જે છે તે દૂષિત થવાના કારણે ખાસ કરીને આ વિસ્તારના જે ખેડૂતો છે તેમના ખેતી પાકને પણ નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને જે નીલગીરીનો પાક હોય, શેરડીનો પાક હોય અને હાલ છે તે ઉનાળુ જે ડાંગર છે તેમાં કેનાલનું પાણી છે તે ખેડૂતો પીવડાવતા હોય છે। ખાસ કરીને તે પાકને હાલ છે તે નુકસાન થઈ રહ્યો છે। બીજી તરફ જે ખેત મજૂરો કામ કરતા હોય છે તેમને પણ સ્કિન ડિસીઝના હવે સમસ્યાઓ ઊભી થવાની શરૂ થઈ છે। ખાસ કરીને કહેવામાં આવે તો આ પાણી છે તે જ્યારે કોતરોમાં જતા હોય છે ત્યારે પશુપાલકોના પશુઓ પણ છે તે આ પાણી પીતા હોય છે અને તેમને પણ ગંભીર નુકસાન હાલ છે તે થઈ રહ્યું છે। ગ્રામજનોની માંગ છે, ખેડૂતોની માંગ છે કે આ કેમિકલ માફિયાઓને રોકવામાં આવે। એ લોકો આ જે કેનાલને ટાર્ગેટ કરી રહ્યા છે, કેનાલમાં જે દૂષિત પાણી છોડી રહ્યા છે તે બંધ કરવામાં આવે અને જેમ બને તેમ જલ્દી આ કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। લગભગ 15-20 દિવસથી બધાની ફરિયાદ આવી। હમણાં મજૂરો જે ખેતરમાં કામ કરે તે જોયું તો નીલગીરીમાં નીલગીરી જે એકદમ હાઈટ પર ચાલતી હતી તો અંદર જમીનમાં બેસવા પાછી, શેરડી પર ઉપર સુકાવવા પાછી, પછી મજૂરોના હાથમાં ખંજવાળ આવવા પાછી। જ્યાં અમે ઉપર અમારા પ્રતિનિધિ એટલે પેટ મંત્રીમાં તપાસ કરવાનું કીધું તો ધર્મેશભાઈ તપાસ કરી તો ઉપર સાહેબને જાણ કરી તો સાહેબે કીધું કે આપણી પ્રેમિસ પાસે નથી, બહારથી માંગરોળ બાજુથી કંઈ આવે છે। તો માંગરોળમાં એ ખબર પડી છે કે ત્યાં કોઈ પકડાયા છે ને ખેડૂતોએ એમને કંઈ માથાકૂટ કરી છે, એમને ફરિયાદ કરી છે। હજુ સુધી કંઈ નિકાલ આવ્યો નથી એનો। કેવું પાણી થઈ જાય કેનાલમાં? પાણી એકદમ ફીણ વાળું થઈ જાય, એકદમ જાણે પેલું સાબુ કેમ નાખેલો હોય અંદર, એકદમ ફીણ વાળું, કેમિકલ વાળું। છેલ્લા 20-25 દિવસથી ગામના ખેડૂતો દ્વારા વારંવાર કંઈક રજૂઆત એવી ફરિયાદ કરવામાં આવતી હતી કે ભાઈ કે નહેરમાં કેમિકલવાળું પાણી આવે છે। આ બાબતની અમે ચકાસણી કરી અને પૂછતા કરી તો જાણવા મળ્યું કે ખરેખર કેમિકલવાળું પાણી નહેરમાં આવતું હતું। આ બાબતે મેં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભોયા સાહેબને તેમજ અમારા ઓલપાડ ડિવિઝન હજીરા પેટા વિભાગ ઓલપાડને પણ ફરિયાદ કરી હતી કે ભાઈ આ તમે કેમિકલવાળું પાણી આવે તેની તપાસ કરો। ત્યારે અમને એવો જવાબ આવેલો કે અમારી પ્રિમાઇસીસમાંથી આપણી પ્રિમાઇસીસમાં આ કેમિકલવાળું પાણી આવતું નથી અને તપાસ જારી છે। નુકસાનમાં અમારી જે શેરડીને ડાંગર ને નીલગીરીને છે ને કોઈ બી ટૂલ ચાલતું નથી ને ઉપરથી સુકાઈ જાય છે। કેટલા સમયથી આ સમસ્યા? લગભગ આ અઠવાડિયું 10 દિવસ ઉપર થયા। કેટલી માત્રામાં કેવું પાણી હોય? પાણી એકદમ વ્હાઈટ આમ ફીણ થઈ જાય ને આપણે બી કદાચ એ પાણીમાં ઉતરે તો આપણને બી ગભરાવે। છેલ્લા અઠવાડિયાથી અટોદરા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં હજીરા બનાસમાંથી નીકળતી અટોદરા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી ભળે છે, જેની ફરિયાદ નોંધવામાં આવેલી છે। સાંધિયેર પિયત મંડળીના શ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા પણ આ રજૂઆત કરવામાં આવેલી હતી। જે રજૂઆત અન્વયે અત્રેના વિભાગના અધિકારી, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને અન્ય નીચેના સ્ટાફ દ્વારા પણ સઘન કાર્યવાહી કરીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તે બાબતે જો કોઈ ઇસમ આ બાબતે કોઈ પકડાશે એ બાબતની તો અતિ ગંભીર ફરિયાદ કરીને તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવાનો આદેશ ઉપરથી આપવામાં આવેલ છે।